કેન્દ્ર સરકાર દ્વારા ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે. તેના અંતર્ગત પત્રકાર મિત્રો માટે આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત સરકાર અને માહિતી ખાતા દ્વારા રેડ ક્રોસ બ્લડ બેંક સોસાયટીના ઉપક્રમે ભરૂચ શહેરની સિવિલ હોસ્પિટલમાં રેડ ક્રોસ બ્લડ બેંક ખાતે ભરૂચ જિલ્લાના પત્રકારો માટે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્લડ કાઉન્ટ, બ્લડ ગ્રુપ, લીવર ફંક્શન, લિપિડ પ્રોફાઇલ, કિડની ફંક્શન ટેસ્ટ, સાંધા માટે યુરિક એસિડ ટેસ્ટ, હાડકાં માટે કેલ્શિયમ સહિતના થાઇરોઇડ માટે હોર્મોનલ ટેસ્ટ, વિટામિન B12, વિટામિન C, ડાયાબિટીસ અને અન્ય ચેકઅપ કરવામાં આવ્યા હતા. આ મેડિકલ કેમ્પનો લાભ મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લાના પત્રકારોએ લીધો હતો. જેમાં રેડ ક્રોસ બ્લડ બેંકના તબીબ ડૉક્ટર ગોહિલે આ અંગેની કેટલીક વિગતો આપી હતી. તો બીજી તરફ ભરૂચ જિલ્લાના પત્રકાર એવા નિલેશભાઈ ટેલર દ્વારા પત્રકારો માટે આયોજન કરાયેલા આ કેમ્પને લઈને માહિતી ખાતાનો આભાર માનવામાં આવ્યો હતો. તો બીજી તરફ ભરૂચ જિલ્લા માહિતી નિયામક ચિમનભાઈ વસાવાએ પણ આ અંગેની વિગતો આપી હતી. માહિતી નિયામકની કચેરી ગાંધીનગર, જિલ્લા માહિતી કચેરી ભરૂચ અને રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અંતર્ગત આજે ભરૂચ રેડક્રોસ ભવન ખાતે જિલ્લાના મીડિયા કર્મીઓના હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણે સૌ જાણીએ છીએ એ રીતે મીડિયાની કામગીરી એવી છે કે એમને સતત દોડતા રહેવું પડે છે, દિવસ રાત જોયા વગર કામ કરે છે. સમાજની સેવા માટે એ લોકો પોતાના સ્વાસ્થ્યની પણ સંભાળ રાખી શકતા નથી. એટલા માટે જ સરકારનો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના સ્લોગન સાથે ગુજરાત સરકારના માહિતી નિયામકની કચેરી, માહિતી કચેરી ભરૂચ અને રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા માહિતી કચેરી દ્વારા જિલ્લાના પત્રકારો જેઓ હંમેશા ફિલ્ડમાં દોડતા હોય છે, રાત દિવસ સુધી, અને જમવાની કે ઊંઘવાની એમને જે તકલીફ પડે છે અને દોડધામ કરતા અનિયમિત રહેતા હોય છે, તેને કારણે કાયમ સ્ટ્રેસમાં પણ રહેતા હોય છે અને સ્વાસ્થ્યની જે જરૂરી સંભાળ રાખવી જોઈએ તે મળી શકતી નથી. તો આ સ્વાસ્થ્ય અંગેની જાણકારી મળે અને તેના માટેના વિવિધ ટેસ્ટ જિલ્લા માહિતી કચેરી દ્વારા કરવામાં આવી રહ્યા છે. જે માટેનો વિશેષ કેમ્પ અહીં રેડક્રોસ બ્લડ બેંક ખાતે રાખવામાં આવ્યો છે. જેમાં બ્લડ, યુરિન, એક્સરે અને ECGની સુવિધા પણ રાખવામાં આવી. તેના રિપોર્ટના આધારે સારવારમાં કરવામાં પણ સહાયતા મળશે અને તેનાથી જિલ્લાના જે પત્રકારો છે તેમના સ્વાસ્થ્ય અંગેનો રિપોર્ટ પણ સારી રીતે મળી શકશે. આ કેમ્પ કરવા બદલ જિલ્લા માહિતી કચેરીનો અમે જિલ્લા પત્રકાર વતી આભાર માનીએ છીએ. પત્રકારો એટલે સમાજનો અરીસો. તેઓ દ્વારા સારા અને નરસા સમાચારો આપણને સુધી પહોંચે છે. રેડક્રોસ સોસાયટી એક સેવાભાવી સંસ્થા છે. તેના દ્વારા ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલે છે. તેનો બહોળો પ્રચાર આપસી તરફથી થાય છે. પત્રકારોની જિંદગી ઘણી જ પ્રવૃત્તિશીલ હોય છે. તેઓ માટે કોઈ સમય હોતો નથી. તેઓ ક્યારે જમે છે, ક્યારે આરામ કરે છે અને રાત દિવસ એ લોકોને સમાચાર માટે, બ્રેકિંગ ન્યૂઝ માટે અને રીલ માટે દોડધામ કરવાની હોય છે. આથી તેઓની તબિયત ઉપર અસર પડતી હોય છે અને એ માટે તેઓની તબિયતને ચેકઅપ થાય તે માટે અમારા સ્ટેટ બ્રાન્ચના ચેરમેન શ્રી અજયભાઈ પટેલે દર વર્ષે મફત કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને તેની અંદર બ્લડ ગ્રુપ, હિમોગ્લોબિન, કિડની, લીવર, થાઇરોઇડના બધા રિપોર્ટ કરવામાં આવે છે અને 35 વર્ષની ઉપરના પત્રકાર ભાઈઓ માટે એક્સરે અને ECG પણ મફત ઉપલબ્ધ કરવામાં આવે છે.